જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, આ તમે જોઈ રહ્યા છો ને, આ હા 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 ભાઈ ભાઈ ભાઈ, એવી જબરદસ્ત વાવ અમે વનવગડાની માલિપા શોધી કાઢી છે ભાઈ. આ વાવનું નામ છે ધોળી વાવ. હવે આ વાવ જે છે વાલા, બરાબર છે, ક્યાં આવી છે, કઈ હાલતમાં છે, એ આખું હું તમને બતાવીશ. તો વાવના પગથિયાઓ તમે જોઈ લો. પણ એના પહેલાં હું તમને કહી દઉં, વાવ જે છે એના વિશે એવું કહેવાય છે કે આ તમે ખેતરો જે જોઈ રહ્યા છો મારા વાલા, એ સીધા ગાડા માર્ગ હતા. અહીંયા કોઈ આ વૃક્ષો ત્યારે નહીં. જૂના જમાનાની માલિપા આગળ બધા ગાડા ઊભા રહેતા અને દોડી અને વાવમાં પાણી પીવા માટે આવતા. ત્યારે આ તમે જોઈ શકો છો, 10 પગથિયા મૂકીને તમે જોશો એટલી બધી વાવના પાણી ભરેલા રહેતા. આ વાવ જે છે એને એક બાજુ પગથિયા છે, એટલે વાવ જે છે એ નંદા પ્રકારની વાવ છે. અને વાવ જે છે એ 3 કોઠામાં, એટલે કે 3 સ્ટેપમાં વેચાયેલી છે. 1, 2 અને 3 મથાળા છે વાવના, એ આપણે જોવા છે દોસ્તો. તો એવી જબરદસ્ત વાવ પણ ક્યાં આવેલી છે, ક્યાં વનવગડામાં? તો દોસ્તો, વેગડવાવ નામનું ઐતિહાસિક ગામ છે, હળવદ તાલુકો છે અને મોરબી જિલ્લો છે. એવું જબરદસ્ત આ ઐતિહાસિક ગામ છે ભાઈ. આ વાવને શોધવામાં અમે પણ ઘણો બધો સમય કાઢ્યો ભાઈ. પૂછતા રસ્તે રખડતા વનવગડા વિંધતા અમે આવ્યા, ત્યારે ખબર પડી કે ધોળી વાવ જે છે એ આ ધોળી વાવ છે. હવે દોસ્તો, તમે અંદર આવશો તો તમને આ વાવની અંદર ઘણું બધું પાણી છે. અને વાવની અંદર મેં પહેલાં જોયું, નિરીક્ષણ કર્યું તો સાપ પણ જોયા, એ ઘો પણ જોઈ, માછલીઓ પણ જોઈ, મોટા દેડકાઓ પણ જોયા. મતલબ કે એક આહાર ઘડીએ આપણે વિજ્ઞાનમાં ભણ્યા છીએ એ પ્રકારનું અહીંયા વાતાવરણ છે દોસ્તો. આ પગથિયાઓ તમે જોઈ શકો છો, પગથિયામાં પણ ઘણું બધું ઘાસ ઉગી ગયું છે અને બીજી ત્રીજી ઘણી બધી વનસ્પતિ. તો અહીંયાથી તમે જો આ બધા પગથિયા સુધી તમને પાણી આવ્યું હોય એવું દેખાશે, અને બાકીના ઉપરના પગથિયા ઉપર નહીં. મતલબ કે આ વાવ જે છે જેથી આખી છલોછલ ભરેલી રહેતી હતી, અને એની અંદર પણ લીલ પણ ઘણી બધી વળી ગયેલી છે. એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ વાવની માલિપા કેટલું બધું પાણી રહેતું હશે. પણ જેવા તમે વાવની માલિપા પ્રવેશ કરશો એટલે તમને ઉપર એક સરસ મજાની તકતી દેખાશે દોસ્તો. એ તકતી હું વાંચવાની કોશિશ કરું છું કે આ વાવનો જીર્ણોદ્ધાર હળવદના પંચોલી છગનલાલ નરભેરામે કરાવેલ છે. સંવત 1944 ના અષાઢ સુધી પંચમ, એટલે અષાઢ સુધી 15, એટલે કે પૂનમ હશે કદાચ, મંગળવાર, તારીખ 12/7/1938. ખર્ચ રૂપિયા 1355. દોસ્તો, 1938માં આ વાવનો એમ કહેવાય કે જીર્ણોદ્ધાર થયો છે, અને એ વખતનો ખર્ચો 1355 છે. તો આ વાવ કેટલી જૂની હશે એનો અંદાજ તમારે લગાડવાનો છે મારા વાલા. એક ઉપર એક આ વાવની માલિપા પથ્થર ગોઠવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. અને આ બે બાજુ ગોખ છે, એક બાજુના ગોખમાં હનુમાનજી, તો બીજા બાજુના ગોખની માલિપા ગણપતિજી બિરાજમાન રહેતા હશે એવું આપણે ચોક્કસ અનુમાન લગાવી શકીએ. અને એવી જબરદસ્ત વાવો આપણે ગુજરાતની માલિપા જોઈ છે કે કોઈ પણ વટે માર્ગું આવે તો એને તરસ છીપાવવા માટે પાણી મળી રહે, એના માટે આ વાવ અને કુવાઓનું નિર્માણ થતું હતું દોસ્તો. અને અત્યારે હું જ્યાં ઊભો છું એ આ વાવનો બીજો કોઠો, એટલે કે બીજું સ્ટેપ છે. આ પહેલું સ્ટેપ છે, તમે જોઈ શકો છો. એટલે કે આ પહેલું, અને ઊભો છું એ બીજું, અને ત્રીજું જે છે એ આખું પાણીમાં ગરકાવ છે. બરાબર દોસ્તો, આ જગ્યાએ હું નીચે ઉતરવાની કોશિશ કરીશ, પણ 3 થી 4 પગથિયા છે. કેમ કે મેં આની અંદર સાપ પણ જોયા છે, ઘો પણ જોઈ, માછલીઓ પણ જોઈ અને દેડકાઓ પણ જોયા. એટલે એનો ડર લાગે છે એમ નહીં, પણ હું તમને ચોક્કસ દેખાણું તમે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા પોલાણવાળા આ બધા વાવના પથ્થરો છે, ઘણું બધું પોલાણ છે. એટલે જે તે ઝેરી જીવજંતુઓ રહેવાની આશંકા છે. આ ઘો તમે જોઈ શકો ખૂણામાં, મને તો દેખાય છે સ્પષ્ટ, કદાચ મને સાંભળી રહી હોય તો. આ વાવની માલિપા હું બહુ ઊંડે ઉતરવાની કોશિશ નહીં કરું. અને આગળ અમથા પણ પગથિયા જે છે આખા લીલવાળા છે, લીલ વળી ગયેલી છે, લપસવાની કોશિશ. કેમ કે હું પાછો છું ડાબેરી અને ડાબા હાથની માલિપા મેં કેમેરો પકડેલો છે દોસ્તો. આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જે લોકોને એમ કહેવાય કે શિલ્પ સ્થાપત્ય પ્રત્યે પ્રેમ હોય એ લોકો આવી વાવ અને કુવાની મુલાકાત જરૂર લેજો મારા વાલા. આપણે ઝાલાવાડની ધરતીમાં તો અનેક આવી વાવો છે. હા, અને અહીંયાથી તમે જોઈ શકો છો આ વાવની અંદર આ સ્ટેપ ઉપર તમે જુઓ, અહીંયા જે લીલ વળેલી છે ભાઈ, એ તો ઠીક છે, પણ આ ઉપર કોતરણી પણ તમને જરા દેખાતી હશે. એ કોતરણી ઉપર આખી પેલી લીલ વળી ગયેલી છે. અહીંયા ચોક્કસપણે કોઈને કોઈ કોતરણી કંડારવામાં આવેલી હતી, એ સ્પષ્ટ દેખાય છે, તમે જોઈ શકો છો. આવી વાવની માલિપા દોસ્તો. અને બીજું કે મિનળ દેવી એ ગુજરાતની માલિપા અઢળક વાવો બંધાવી હતી. વાવ અને કુવાઓ બંધાવવામાં જે મિનળ દેવીજી હતા એમનો અમૂલ્ય ફાળો રહેલો છે દોસ્તો. અને બીજું કે અહીંયાથી હું આગળ જવાની કોશિશ કરીશ. હું છું ડાબા હાથની માલિપા, કેમેરો મેં પકડ્યો છે. અને આ જે માર્ગ જે છે ભાઈ, અહીંથી જવાનો આ પટ્ટો એ આખો નાનકડી પગદંડી જેવો છે. એટલે મારા માટે ચેલેન્જ છે, પણ હું વિડીયો ચાલુ રાખીશ. તમને પણ આખી વાવનો જે કૂવો છે એ હું
બતાવવાની સંપૂર્ણ કોશિશ કરીશ દોસ્તો. આખે આખી વાવ તમે જોશો ને ભાઈ તો તમને ખ્યાલ આવશે કેવી જબરદસ્ત વાવ છે. અને વાવની અંદર મેં જોયું આજે પણ વાવ જે છે એ સારી હાલતમાં છે. અને વાવ આખી આખી પાણીથી છલોછલ રહેતી હતી એના પુરાવાઓ પણ છે. અને મેં પૂછ્યું અમુક વડીલોને તો એમને કીધું કે આ જેથી તેથી ગાડા મારા ગતો આ ખેતર જે છે ખુલ્લા ખેતર અને ખુલ્લા રસ્તાઓ હતા. આજુબાજુ અત્યારે જે વૃક્ષો દેખાય છે એ હતું નહીં. કોઈ પણ વ્યક્તિ ગાડામાંથી ઉતરી ગાડા ઊભા રાખી અને સીધા ખોબલે ને ધોબલે પાણી પીતા એવી આ જગ્યા છે. અને કંઈક ઇતિહાસ આ જગ્યા સાથે જોડાયેલો છે. મેં બીજી ઐતિહાસિક વાતો ખોળવાની કોશિશ કરી પણ મને કોઈ વ્યાજબી જવાબ મળ્યો નહીં. વ્યાજબી મતલબ કે મને કંઈ બીજું ત્રીજું કંઈ જાણવા મળ્યું નહીં વાવ વિશે. પરંતુ આપણે એવી વાત જરૂર કરી શકીએ કે આવી જબરદસ્ત વાવ છે, આવું સ્થાપત્ય છે, તો જેદી તેદી વાવ જે છે આ જે પણ કોઈ વ્યક્તિઓ બંધાવેલી હશે તો એમની જાહો જલાલી સૂચવે છે મારા વાલા. તમે જોઈ શકો છો. અને હવે આ પટ્ટા ઉપરથી હું ધીમે ધીમે ચાલું છું. આગે આગે ગોરખ જાગે, રક્ષા કરજે મારી માવડી. તમે જોઈ શકો છો દોસ્તો. એક જ મિનિટ. ઓકે, હું આખો કૂવો જે છે એ તમને બતાવવાની કોશિશ કરીશ. એવી કાળજાળ ગરમી છે અને ભયંકર તડકો છે, છતાંય હું તો ટ્રાય કરું છું કે તમને આ બધી દ્રશ્યો જોવા મળી રહે, આવા બધા શિલ્પ સ્થાપત્યો જોવા મળી રહે ભાઈ. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો પાછા. અહીંયા સામે ખૂણે જોશો ને દોસ્તો તો ત્યાં કબૂતરના 2 ઈંડા છે. આપણે ત્યાં જવું તો નથી પરંતુ તમને કહી દઉં કે આવી અવાવરું જગ્યાએ એને ઈંડા મૂક્યા હોય અને છે પણ ખરા. આ આખું દ્રશ્ય તમે જોઈ શકો છો દોસ્તો. હા, અને વાવ જે છે ઉપરથી આપણે જોઈએ તો ઉપરથી પણ એકદમ મસ્ત છે. અને એક વાવની અંદર બીજી ખાસિયત એ છે દોસ્તો કે એક ઉપર એક જે પથ્થર ગોઠવવાની કારીગરી છે ને એ તમને અહીંયા વિશેષપણે જોવા મળશે. હા, એટલો મજબૂત પથ્થર અને એક ઉપર એક જે અહીંયા પથ્થર ગોઠવેલો છે ને ભાઈ એ તો કાબેલ તારીફ છે. એની વાત જ નિરાળી છે મારા વાલા. આ તમે જોઈ શકો છો. ધીમે ધીમે આપણે આગળ જવું છે કેમ કે છેક કૂવા સુધી જોખમ ભર્યું છે પણ હું એ જોખમ ખેડીશ. અહીંયાથી ગયો હેઠો તો કોઈ બચાવવાવાળું છે નહીં ભાઈ. એકલો આટા મારું છું આ વેરાન વગડામાં. આ જોઈ શકો છો કૂવાનું ઉપરનું મથાળું જે બાંધેલું છે દોસ્તો આજે પણ એકદમ બેસ્ટ હાલતમાં છે. આ છે ગુજરાતની ધરોહર મારા વાલા. કંઈક વનવગડાની માલિપા આ બધું ઢંકાઈને પડ્યું છે. આપણે જવાની કોશિશ તો કરીએ. વેગડવાવ ગામ, હળવદ તાલુકો, મોરબી જિલ્લો. આ વાવ સુધી આવવા માટે તમારે ઘણા બધા ખેતર ફીંદવા પડશે અને કોઈને પૂછતા આવશો પછી તમારે આવવું પડશે. અને છતાંય ઘણી બધી ચેલેન્જ હશે તમારી સામે, પરંતુ તમને શોખ હોય શિલ્પ સ્થાપત્યને જોવાનો તો તમે આવી શકો છો અને આવવું જ જોઈએ હું તો કહું છું દોસ્તો. હવે આપણે ફાઇનલી કૂવા સુધી પહોંચી ગયા પણ એના પહેલાં હું તમને બતાવું આ ઈંડા જે હું તમને કહેતો હતો કબૂતરે મૂક્યા છે. પેલી ખોવાની અંદર છે એ જો આ ઈંડા સુધી પહોંચી ગઈ તો ઈંડા તો ગયા કામથી ભાઈ. તમે જોઈ શકો છો આજુબાજુ એકદમ તમરાઓ ત્રમ કરે છે. આખી વાવનો નજારો હું તમને દેખાડવાનો છું દોસ્તો. જેટલી આજે હું બનતો પ્રયત્ન કરીશ જેટલી તમને દેખાડી શકું. આવા કૂવો તમે જોઈ શકો છો દોસ્તો. અને આખો કૂવો આ ઉપરનો ભાગ અંદર પાઇપ નાખેલા છે, મતલબ આ વાવનું પાણી કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેતા હશે લોકો. વાવ તમે જુઓ. એ જળ વાવડીના નીર તો કોણ રે ભરે. જબરદસ્ત વાવ છે. વાહ વાહ. પાણી એકદમ શાંત છે અને કહેવાય છે કે આ વાવમાંથી ક્યારેય કોઈ દિવસ પાણી ખૂટવું નથી. આ તમે જુઓ હું તમને જે કહેવા માગતો હતો એક ઉપર એક જે પથ્થર ગોઠવવાની જે કલાકારી કરી છે ભાઈ. અને જે તે સમયે આ બધું બનતું ત્યારે પથ્થર ઉપર પથ્થરને ગોઠવવા માટે એકબીજાના લાગ કરવા આવતા ત્યારે સિમેન્ટ કે ચૂનો એ બધું બહુ ઓછું વપરાતું અને કદાચ એ હતું પણ નહીં. વિશેષપણે એનો ઉપયોગ તો નહોતો પણ એ બને ત્યાં સુધી ઉપયોગમાં પણ એ અસ્તિત્વમાં જ નહોતું બને હશે પણ એટલો બધો આમાં ઉપયોગ નથી થયો એનો. એટલે જે તે સલાટોએ આ વાવનું કામ કર્યું છે ભાઈ એ કેવું કરતબ સાથે કર્યું છે એ આપણે જોવાનું રહ્યું. આ સ્તંભ છે કેટલો મજબૂત છે. જોકે આખા બધા પથ્થરો જે છે આ વાવનો વજન જોકે એકાબીજીનું વજન એમ કહેવાય કે પોતે સહન કરીને બેઠા છે, સાચવીને બેઠા છે, જેના લીધે આ વાવ ઊભી છે દોસ્તો. આખી વાવ તમે જુઓ છે ને બાકી જબરદસ્ત. અહીંયા આવ્યા પછી મને તો દિવસનો બધો થાક ઉતરી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ. હવે દોસ્તો મેં તમને બતાવું તો એટલું મેં તમને બતાવી દીધું છે. હું અહીંથી બહાર નીકળવાની કોશિશ કરીશ
કેમેરો ચાલુ જ છે, વિડીયો ચાલુ જ છે. જે ચેલેન્જ હતી મારી પાસે એ ચેલેન્જ હજુ છે જ, એટલે કેમેરો આગળ રહેશે અને હું અહીંથી નીકળવાની કોશિશ કરું છું ભાઈ. થોડી કમથી ભૂલ પણ મને ગજબનું નુકસાન પહોંચાડી શકે છે, બટ જાના તો પડેંગા ही हैं जी. चलो जाते हैं. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા મધમાખીઓ ઘણી ઉડી રહી છે. જો કે જ્યાં પાણી હોય ને ભાઈ, જે જગ્યાએ પાણીનો સ્ત્રોત હોય એની આજુબાજુ મધમાખીઓ ઉડતી હોય, પ્લસ ત્યાં જે આજુબાજુ વૃક્ષો હોય ત્યાં મધ મોટે ભાગે હોય, એટલે ખાસ ધ્યાન રાખવું. આ તમે જોઈ શકો છો વાવની બરાબર મધ્યમાં હું ઊભો છું, ત્યાંથી તમને બતાવું. એ નાગ છે મારો માયો એ તો હાચો દે રીડો અને હગી નણદલ નો જ વીર ભરમલદા હલમણદા ભાટિયા રાણા નાગને જાણે મેલ. એ નાગ આવે તો એ જ એને ઉતારા દેશું અને દેશું મેળી નાજ મોલ ભરમલ જા ભાટિયા રાણા નાગને જાણે મેલ. એ નાગ આવે તો એ બાયુ ચોખલા રાંધું ખો